સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. તો આ કામગીરીના હેતુ વનાળા, કંધારિયા, છલાળા, જોબાળા અને નાગડેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતોના વાહન ચાલકોની અવરજવરની હાલાકી દૂર કરવાનો છે. તો વનાળા, કંધારિયા, છલાળા, જોબાળા, નાગનેશ, રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિસરફેસિંગ, સ્ટ્રેથનિંગ, સ્ટ્રક્ચર એન્ડ વિલેજ પોર્શન, સીસી રોડ, ફર્નિચર વર્કની કામગીરી વનાળા, કંધારિયા, છલાળા, જોબાળા, નાગનેશ, રાણપુર રોડના કિલોમીટર 00 થી 23-0ના ભાગ પર કરવામાં આવી રહી છે. તો આ કામગીરી અંદાજે રૂપિયા 30.34 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે. તો આ નવીકરણના કામમાં હાલમાં કુલ 22 કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ તેમજ વેટ મિક્સના લેયર દ્વારા સ્ટ્રેથનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો આ ઉપરાંત 16 કિલોમીટર જેટલા ભાગમાં ડીબીએમ તથા અંદાજિત 6 કિલોમીટર જેટલા ભાગમાં બીસીની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. તો હાલમાં સ્ટ્રક્ચરની તેમજ રિટેલિંગ વોલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ નવીનીકરણ કામગીરીના પરિણામે વનાળા, કંધારિયા, છલાળા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેશે. તો ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે, જેમનાથી તેમનો સમય અને શ્રમ બચશે. આ ઉપરાંત શાળાઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવરજવર કરતા નાગરિકોને પણ સુગમતા મળશે. તો વિભાગ દ્વારા બિસ્માર થયેલા આ માર્ગ પર ડામર પાથરી તેને સંપૂર્ણપણે નવું બનાવવામાં આવી રહ્યું છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.